વલસાડમાં ભક્તિમય માહોલ સાથે ભગવાન જગન્નાથની 31મી ભવ્ય રથયાત્રા નીકળતા ભક્તોનું ઘોડાપૂર મટ્યું। ભગવાન જગન્નાથભાઈ બલભદ્ર બહેન સુભદ્રાજીના સાંસદ ધારાસભ્ય ભાજપ પ્રમુખ સહિત શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા। અષાઢી બીજના પવિત્ર અવસરે આજે વલસાડ શહેરમાં આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। વલસાડના છીપવાડ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથજીની 31મી ભવ્ય રથયાત્રા ખૂબ જ ઉમંગ અને શ્રદ્ધા સાથે નીકળી હતી। સવારના પહોરથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું। રથયાત્રાના પ્રારંભ પૂર્વે વહેલી સવારે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ બાદ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને વિધિવત રીતે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। આ મનોહર દ્રશ્યના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। આ પાવન પ્રસંગે વલસાડના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ભાજપના પ્રમુખ હેમંતભાઈ કંસારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે રથનું પૂજન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા। તેમની સાથે મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને ભક્તો પણ આ રથયાત્રામાં જોડાયા હતા, જે દર્શાવે છે કે આ ઉત્સવ વલસાડના લોકો માટે કેટલી આસ્થા અને એકતાનું પ્રતીક છે। ભગવાનની આ રથયાત્રા છીપવાડથી નીકળી વલસાડ શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય માર્ગ ઉપર ફરી હતી। રથયાત્રા જે માર્ગ ઉપરથી પ્રસાર થઈ ત્યાં શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। લોકોએ રથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આખી યાત્રા દરમિયાન ભક્તો માટે ઠેર ઠેર પાણી અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। કાયદોની વ્યવસ્થા જાળવવા માટે વલસાડ પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શહેરના સંવેદનશીલ વિસ્તારો સહિત સમગ્ર રૂટ ઉપર પોલીસ જવાનો ખડે પગે તૈનાત રહી રથયાત્રાની શાંતિપૂર્ણ સંપન્નતા માટે સતત મોનિટરિંગ કરી રહ્યા હતા। સાંજના સમયે આ ભવ્ય રથયાત્રા પરત મંદિરે ફરી પૂર્ણ કરવામાં આવશે। આજે પૂરા ભારત દેશની અંદર ભવ્ય રીતે જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં પણ આપણા વલસાડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વલસાડમાં આજે 31મી જગન્નાથ યાત્રા છે અને એક સાથે હજારો ભક્તો જોડાયા છે અને ભક્તિમાં લીન થઈને આજે જગન્નાથ ભગવાનને યાદ કરે છે। આજે આપણે બધા સાથે મળીને જગન્નાથ યાત્રામાં જોડાયા અને જગન્નાથ ભગવાન આપણા વલસાડને આ જ રીતે સમૃદ્ધિ અને વિકાસ આપે એના માટે બધા પ્રાર્થના કરીએ। જી, ખાસ કરીને આપણા વલસાડ જિલ્લાનો સારો વિકાસ થાય, વલસાડ જિલ્લાના લોકોનું સારું જે જીવન સ્તર છે સુધરે એના માટે ખાસ પ્રયત્ન અમે કર્યા છે। આ પૂરું જગન્નાથ યાત્રા નીકળવાની રસ્તો ખરાબ હોવાની સ્થિતિમાં હતું ત્યારે અમને મારા ભરતભાઈ ધારાસભ્યશ્રી અમારા હેમંતભાઈને જાણ છે એટલે તરત જ સીઈઓને આદેશ આપીને અહીંયા બ્લોક નખાઈને આપણી જગન્નાથ યાત્રા પણ સારી રીતે ચાલે એના માટે પૂરું આયોજન કરવામાં આવ્યું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।